નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 1માં અંગ્રેજી વિષય ભણવાનો છે. હવે તમને ખ્યાલ જ છે કે આપણે આ શનિવારથી એટલે કે 5/9/2020 આ શનિવારથી આપણે વીકલી ટેસ્ટ ચાલુ થવાની છે. તમને લોકોને ટાઈમ ટેબલ પણ મળી ગયું છે, બરાબર છે? અને ટૂંક સમયમાં તમને કોર્સ પણ મળી જશે કે શનિવારે વીકલી ટેસ્ટ હોય તો તમારે તૈયારી કરવી હોય તો તમે કઈ રીતે કરો, તો એ કોર્સ પણ તમને મળી જશે. એ કોર્સ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. અને બીજી વાત એ કે હું તમને આજે અહીં પેપરની તૈયારી કરાવું છું. આજે શનિવારે વીકલી ટેસ્ટ છે તો એનું હું તમને અહીં પેપરની તૈયારી કરાવું છું. તો ચાલો બેટા, મારી સાથે બુક અને પેન્સિલ લઈને બેસી જાઓ. બેસી ગયા બધા? સરસ. ચાલો તો સૂચના લખો. ક થી જ્ઞ અંગ્રેજી કક્કો. ક થી જ્ઞનો અંગ્રેજી કક્કો. તમને પેપરમાં ક થી જ્ઞનો અંગ્રેજી કક્કો પૂછાય તો તમે શું કરો? તમને કનો કે એ આવી રીતે આપેલો હોય, આવી રીતે તમને કનો કે એ આપેલો હોય, બરાબર છે? આવી રીતે ખાના હોય તો કનો કે એ આપ્યો હોય તો પાછો લખાય નહીં. પાછો લખીશું નહીં. ક પછી શું આવે બેટા? ક પછી ખ આવે. ખનું શું થશે? ખનો કે એચ એ. ખ પછી ગ, ગનો જી એ. આવી રીતે આપણે લખશું, બરાબર છે ને? તો ચલો એકવાર આપણે અહીં સરસ મજાનું રિવિઝન કરી લઈએ. એટલે તમે શનિવારે વીકલી ટેસ્ટ તમારી બુકમાં તમે લખો તો તમને બધું જ આવડી જાય અને સરસ મજાના પૂરા માર્ક આવે, બરાબર છે? ચાલો તમે આંકા પાડી લ્યો એક પેજમાં ઊભા 2 આંકા. ચાલો એક જ વાર લખવાનું છે અને બોલવાનું છે. ઘણીવાર તમને એમ પણ થતું હશે કે અમને તો અંગ્રેજી કક્કો આવડે છે, બરાબર છે? તમને અંગ્રેજી કક્કો આવડે જ છે, પરંતુ ક્યારેક આપણે વચ્ચે એકાદા 2 અક્ષર ભૂલાઈ જાય તો આપણા માર્ક કટ થઈ શકે છે. એના માટે હું તમને ફરીથી એકવાર રિવિઝન કરાવું છું, જેથી તમને પેપરમાં ભૂલ ના પડે, બરાબર છે બાળકો? ચાલો લખો. એક જ વાર લખીશું, બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. કનો કે એ. કનો કે એ. કે એનો ક થાય. કનો કે એ. કે એનો ક થાય. ત્યાર પછી એક લીટી છોડી દેવાની છે. ખનો કે એચ એ. ખનો કે એચ એ. કે એચ એનો ખ થાય. ખનો કે એચ એ. કે એચ એનો ખ થાય. ગનો જી એ. ગનો જી એ. જી એનો ગ થાય. ગનો જી એ. જી એનો ગ થાય. ગ પછી શું આવે? ઘ. ઘનો જી એ છે. ઘનો જી એ છે. જી એચ એનો ઘ થાય. ઘનો જી એ છે. જી એચ એનો ઘ થાય. ચનો સી એ છે. ચનો સી એચ એ. સી એચ એનો ચ થાય. ચનો સી એ છે. સી એચ એનો ચ થાય.
ચ પછી શું આવશે? છ. છનો CHHA. છનો CHHA. CHHA નો છ થાય. છનો CHHA. CHHA નો છ થાય. છ પછી શું આવે? છ. જનો JA. જનો JA. JA નો જ થાય. જનો JA. JA નો જ થાય. જ પછી શું આવે? ઝ. ઝનો JHA અથવા ZA. ઝનો JHA અથવા ZA. JHA અથવા ZA નો ઝ થાય. ઝ પછી શું આવે? ટ. ટનો TA. ટનો TA. TA નો ટ થાય. ટનો TA. TA નો ટ થાય. ટ પછી શું આવે? ઠ. ઠનો THA. ઠનો THA. THA નો ઠ થાય. ઠનો THA. THA નો ઠ થાય. ઠ પછી શું આવે? ડ. ડનો DA. DA નો ડ થાય. ડનો DA. DA નો ડ થાય. ડ પછી શું આવે? ઢ. ઢનો DA છે. ઢનો DA છે. DHA નો ઢ થાય. ઢનો DA છે. DHA નો ઢ થાય. હણનો NA. NA નો હણ થાય. હણનો NA. NA નો હણ થાય. હણ પછી શું આવે? ત. તનો TA. તનો TA. TA નો ત થાય. તો પછી શું આવશે બાળકો? થ. થનો TA છે. THA નો થ થાય. દનો DA. DA નો દ થાય. ધનો DHA. DHA નો ધ થાય. નનો NA. NA નો ન થાય. પનો PA. PA નો પ થાય. પનો PA. PA નો પ થાય. પ પછી શું આવે? ફ. ફનો PHA અથવા FA. PHA અથવા FA નો ફ થાય. બનો BA. BA નો બ થાય. બનો BA. બ પછી શું આવે? ભ. ભનો BA છે. BHA નો ભ થાય. ભનો BA છે. BHA નો ભ થાય. ભ પછી શું આવે? મ. મનો MA. MA નો મ થાય.
મ પછી શું આવે? યનો વાય એ, યનો વાય એ, વાય એનો ય થાય, રનો આર એ, આર એનો ર થાય, ર પછી શું આવે? લનો એલ એ, એલ એનો લ થાય, લ પછી શું આવે? વનો વી એ, વી એનો વ થાય, શરબતના શનો એસએચ એ, એસએચ એનો શ થાય, ષટકોણના શનો એસએચ એ, એસએચ એનો શ થાય, સસલાભાઈના સનો એસ એ, એસ એનો સ થાય, હનો એચ એ, એચ એનો હ થાય, અળનો એલ એ, એલ એનો અળ થાય, ક્ષનો એક્સ એ અથવા કે એસ એચ એ પણ થાય, પણ તમારા માટે એક્સ એ સહેલું પડે. જ્ઞનો જીએન એ, જીએન એનો જ્ઞ થાય. તો આ આપણે ક થી જ્ઞનો અંગ્રેજી કક્કો લખ્યો, લખતા ગયા અને બોલતા ગયા. બરાબર છે? જો તમને પેપરમાં પૂછાય તો તમારે ભૂલ ના પડે. બરાબર છે બાળકો? હવે અંગ્રેજી કક્કા ઉપરથી અહીં ધ્યાન રાખો, મૂળાક્ષરોની ખાલી જગ્યા. તો કે મૂળાક્ષરોની ખાલી જગ્યા પૂછાય તમને કે એમ લખે કે ગુજરાતી મૂળાક્ષર સામે અંગ્રેજી મૂળાક્ષર લખો. તો મેં તમને એકવાર સમજાવ્યું હતું કે આ જે છે એ ગુજરાતી મૂળાક્ષર છે, એની સામે આ જે છે એ શું છે? અંગ્રેજી મૂળાક્ષર છે. શું છે આ? અંગ્રેજી મૂળાક્ષર છે. તમને એવી રીતે પૂછાય કે ન બરાબર ખાલી જગ્યા, અહીં ધ્યાન, ન બરાબર ખાલી જગ્યા, તો શું થશે? નનો એન એ, આ છે ગુજરાતી મૂળાક્ષર છે, એની સામે અંગ્રેજી મૂળાક્ષર લખવાનો, શું થાય? નનો એન એ. પછી એમ પૂછે કે 6 બરાબર ખાલી જગ્યા, તો અહીં ખાલી જગ્યામાં શું આવશે બાળકો? 6 નું શું થશે? CHH એ, 6 નો CHH એ. તો આ ગુજરાતી મૂળાક્ષર છે, એની સામે આપણે અંગ્રેજી મૂળાક્ષર લખ્યા. બરાબર છે? પછી તો કે તમને એવી રીતે પૂછવામાં આવે કે અંગ્રેજી મૂળાક્ષર સામે ગુજરાતી મૂળાક્ષર, તો કઈ રીતે? તો કે વી એ બરાબર ખાલી જગ્યા, વી એ બરાબર ખાલી જગ્યા, તો વી એનું શું થાય? વી એને ગુજરાતી મૂળાક્ષરમાં આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. તો તમે મને તરત જ કહેશો કે વી એનો વ થાય, વી એનો વ થાય. પછી પી એ બરાબર ખાલી જગ્યા, તો પી એને ગુજરાતી મૂળાક્ષરમાં આપણે શું લખશું? પી એનો પ થાય. બરાબર છે? આવી રીતે મૂળાક્ષરોની ખાલી જગ્યા પેપરમાં પૂછાય તો તમને આવડી જાય. બરાબર છે? જો કે તમે કેજીમાં તમે શીખી જ ગયા છો, છતાં પણ હું તમને રિવિઝન અપાવી દઉં છું. ચાલો, ત્યાર પછી બાળકો આપણે ઉચ્ચાર સામે ડબલ એ ટુ ડબલ સેટ કરવાના છે. શું કરવાનું છે? ઉચ્ચાર સામે ડબલ એ ટુ ડબલ સેટ. તમને આવી રીતે પૂછાય પેપરમાં કે અને એક માત્ર એસ અને કંઈ નહીં સ, એસ બરાબર ખાલી જગ્યા, તો એસને આપણે ડબલ એ ટુ ડબલ ઝેડમાં કઈ રીતે લખીશું? કઈ રીતે લખીશું? આવી રીતે, મોટો એસ, નાનો એસ,
યાદ આવ્યું તમને HKGનું લેસન? સરસ, વેરી ગુડ. પછી એમ પૂછાય કે ટને દીર્ઘઈ ટી બરાબર ખાલી જગ્યા, તો ટીને ડબલ એ ટુ ડબલ ઝેડમાં કેમ લખીશું? મોટો ટી, નાનો ટી. સમજાય છે તમને? પછી અને એકમાત્ર એ બરાબર ખાલી જગ્યા, તો કેમ લખાય? મોટો એ, નાનો એ. પછી અને એકમાત્ર એફ અને કંઈ નહીં ફ, એફ બરાબર ખાલી જગ્યા, તો એફને ડબલ એ ટુ ડબલ ઝેડમાં કેમ લખાય? મોટો એફ, નાનો એફ. સમજાય છે તમને? તો જો તમને પેપરમાં પૂછાય તો તમને તરત જ આવડી જાય. અને આપણે લખી લીધા પછી 3 વાર ચેક કરશું. કેટલી વાર? 3 વાર. કે આપણે જે લખ્યું છે તે સાચું તો છે ને? 3 વાર ચેક કરવાનું. પેપર ભરવામાં બિલકુલ ઉતાવળ કરવાની નથી. બરાબર છે? ત્યાર પછી સને દીર્ઘઈ સી. સીને ડબલ એ ટુ ડબલ ઝેડમાં કેમ લખાય? મોટો સી, નાનો સી. ડી બરાબર ખાલી જગ્યા કેમ લખીશું? મોટો ડી, નાનો ડી. અને એકમાત્ર ઝેડ અને કંઈ નહીં ડ. ઝેડ બરાબર ખાલી જગ્યા કેમ લખીશું? મોટો ઝેડ, નાનો ઝેડ. જી બરાબર ખાલી જગ્યા કેમ લખીશું? મોટો જી, નાનો જી. ત્યાર પછી ઓ બરાબર ખાલી જગ્યા, ઓને કેમ લખીશું? મોટો ઓ, નાનો ઓ. ત્યાર પછી આઈ બરાબર ખાલી જગ્યા, આઈને કેમ લખીશું? મોટો આઈ, નાનો આઈ. ત્યાર પછી એલ બરાબર ખાલી જગ્યા, એલને કેમ લખીશું? મોટો એલ, નાનો એલ. આ આપણે ઉચ્ચાર સામે ડબલ એ ટુ ડબલ ઝેડ શીખા. ત્યાર પછી કદાચ પેપરમાં એવું પણ પૂછાય કે ડબલ એ ટુ ડબલ ઝેડની સામે ઉચ્ચાર લખો. મોટો ઓ, નાનો ઓ બરાબર ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં શું આવે? ઉચ્ચાર અને કાનો માત્ર ઓ. ત્યાર પછી મોટો એક્સ, નાનો એક્સ બરાબર ખાલી જગ્યા, એક્સને ઉચ્ચારમાં લખવાનો છે. આવી રીતે પૂછાય તો તમે તરત જ લખી શકો. અને એકમાત્ર એ, કને કંઈ નહીં ક, સને કંઈ નહીં સ, એક સ. ત્યાર પછી બીબી બરાબર ખાલી જગ્યા, બીબીને ઉચ્ચારમાં કેમ લખાય? બને દીર્ઘઈ બી. મોટો ટી, નાનો ટીને ઉચ્ચારમાં કેમ લખાય? ટને દીર્ઘઈ ટી. ડબલ્યુ બરાબર ખાલી જગ્યા, ડબલ્યુને ઉચ્ચારમાં કેમ લખાય? ડને કંઈ નહીં ડ, બને કંઈ નહીં બ, લ અડધો યને હસવાવાળું યુ, ડબલ્યુ. આવી જ રીતે બોલો છો ને? ત્યાર પછી ડીને ઉચ્ચારમાં કેમ લખાય? ડી બરાબર ખાલી જગ્યા, તો કેમ લખાય? ડને દીર્ઘઈ ડી. ત્યાર પછી મોટો જે, નાનો જે બરાબર ખાલી જગ્યા, જેને ઉચ્ચારમાં કેમ લખાય? જને એકમાત્ર જે. ત્યાર પછી વાય બરાબર ખાલી જગ્યા, વાયને ઉચ્ચારમાં કેમ લખાય? વને કાનો વા, યને કંઈ નહીં ય, વાય. ત્યાર પછી એ બરાબર ખાલી જગ્યા, એને ઉચ્ચારમાં કેમ લખાય?
અને એક માત્ર એ. ત્યાર પછી વીબી બરાબર ખાલી જગ્યા. વીવીને ઉચ્ચારમાં કેમ લખાય? વને દીર્ઘ વી. ત્યાર પછી ઈ બરાબર ખાલી જગ્યા. ઈ ને ઉચ્ચારમાં કેમ લખાય? ઈયળનો ઈ. તો આ આપણે AA2ZZ સામે ઉચ્ચાર લખતા શીખ્યા. બરાબર છે? ત્યાર પછીનું લેસન તમને પેપરમાં આવી રીતે આપેલું હોય કે A2 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. સ્પેલિંગના ખાનામાં સ્પેલિંગ, ઉચ્ચારના ખાનામાં ઉચ્ચાર અને અર્થના ખાનામાં અર્થ. આવી રીતે તમને આપેલું હોય તો તમારે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાના. ક્યાંથી લખવાના? એથી લખવાના. ક્યાં સુધી? ઈ સુધી. કઈ રીતે? જોવો હું તમને શીખવાડું. અહીંયા પહેલાં એનો સ્પેલિંગ આવે, પછી એની નીચે શું લખવાનું? બી. બીની નીચે શું? સી. સીની નીચે શું? ડી. અને ડીની નીચે શું? ઈ. આવી રીતે લખી લેવાના, એટલે તમને ભૂલ ના પડે. બરાબર છે? હવે આપણે એનો સ્પેલિંગ લખવાનો છે. શું લખશું? APPLE. એપલ. એપલ એટલે સફરજન. ત્યાર પછી બીનો સ્પેલિંગ શું થશે? BALL. બોલ એટલે દડો. ત્યાર પછી સીનો સ્પેલિંગ CAT. કેટ એટલે બિલાડી. ત્યાર પછી ડીનો સ્પેલિંગ DOG. ડોગ એટલે કૂતરો. ત્યાર પછી ઈનો સ્પેલિંગ ELEPHANT. એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. આવી રીતે તમારે સ્પેલિંગ લખવાના છે. પછી તમને એવી રીતે પણ કહે કે 1 to 5 ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખો, તો તમારે આવી જ રીતે લખવાના છે. બરાબર છે બાળકો? તો આજે આપણે અંગ્રેજીના પેપરની તૈયારી કરી. શું કરી? તૈયારી કરી. બરાબર છે? તમારે પણ આજે ફરીથી એકવાર રિવિઝન કરી લેજો અને સ્પેલિંગ બધા પાકા કરી લેજો. તમને વીકલી ટેસ્ટનો કોર્સ પણ મળી જશે. બરાબર છે? એ કોર્સ પ્રમાણે તમે તૈયારી કરી લેજો. અને આજે મેં પણ અહીં તમને પેપરની તૈયારી કરાવી છે. આ પણ તમે રિવિઝન કરી લેજો. બરાબર છે મિત્રો? ચાલો પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેક્ચર સાથે મળીશું. ગુડ બાય.